છે। હોળી ધૂળેટીના પર્વને લઈને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નદીઓમાં નાહવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો। હોળી અને ધૂળેટીના પર્વને લઈને નદી અને તળાવોમાં લોકોના ડૂબવાની ઘટનાઓને અટકાવવાના હેતુસર વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નદીઓમાં નાહવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। ડભોઈ તાલુકાના ચાંદોદ અને કરનાળી ખાતે વિવિધ ઘાટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને તારીખ 24 અને 25 આમ 2 દિવસ નર્મદા નદીમાં જતા લોકોને અટકાવવામાં આવશે। ત્યારે સ્થાનિક લોકોના માનવા અનુસાર નર્મદા નદીના પાણીની માત્રા હાલ ખૂબ ઊંચી છે, જેથી યાત્રાળુઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। હોળી અને ધૂળેટીના પર્વને લઈને જનતા ધૂળેટીના દિવસે પરિવાર સાથે મોજ મસ્તી કરવા નદી કિનારા ઉપર જતી હોય છે, જેમાં અનેક વખત નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટનાઓ બનતી હોય છે। જે ઘટનાઓને અટકાવવાના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે। હાલ મળતી માહિતી મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા અને પોલીસ અધિક્ષક દ્વારા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે પસાર થતી નર્મદા નદી કિનારે તારીખ 24 અને 25ના રોજ નદીમાં નહાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને અનુલક્ષીને પોલીસ વિભાગને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા માટે સૂચના અપાઈ છે। તેવામાં હાલની વર્તમાન સ્થિતિમાં નર્મદા નદીમાં પાણીની માત્રા પણ ખૂબ ઓછી છે, જેના કારણે યાત્રાળુઓનો ઘસારો પણ ઘટ્યો છે। 2 દિવસ નર્મદા નદી કિનારે આવેલ મલ્હારરાવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, ત્રિવેણી સંગમ, મહાકાળી ઘાટ, કુબેરેશ્વર ઘાટ, સોમનાથ ઘાટ સહિત નર્મદા નદીના પટમાં નહાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે।